નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે છે એમાં વ્યાકરણ જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલા આપણે જોઈએ કે અગાઉના બે લેક્ચર જે છે એમાં આપણે પહેલું કાવ્ય અને ત્રીજું કાવ્ય જે છે એની સમજૂતી મેળવી. ઘણા બાળકો જે છે એને પ્રશ્ન છે કે સ્વાધ્યાય કેવી રીતે લખવું. તો જે મેં કાવ્યની શરૂઆત કરતા પહેલા તમને જે શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થમાં તમારે શબ્દાર્થ ઉપર લખવાનું કે ભાઈ કાવ્ય એક છે એની શરૂઆત કરી કે સાંજ સમય સાંભળ્યો, એના કવિ, એનો સાહિત્ય પ્રકાર, અને ત્યારબાદ નીચે મેં જે બોર્ડ ઉપર તમને શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થ, અને ત્યારબાદ નીચે જે મેં તમને હોમવર્ક PDF ફાઇલ દ્વારા હોમવર્ક આપવામાં આવેલું છે એમાં જે પ્રશ્ન લખેલા છે એક વાક્યમાં જવાબ, બે ત્રણ વાક્યમાં જવાબ અને સવિસ્તર જવાબ, એ પ્રશ્નોના જવાબ તમારે સ્વાધ્યાય તરીકે લખવાના છે. સ્વાધ્યાય ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ લખવાનું નથી, અને એ તમારી પાકી બુક થઈ. બરાબર. પહેલું અને ત્રીજું કાવ્ય બંને એવી રીતે જ લખવાના છે કે આગળ એના શબ્દાર્થ જે બોર્ડ ઉપર હું લખાવું છું તે, અને પાછળ જે હોમવર્કમાં તમને મોકલવામાં આવે છે એ પ્રશ્ન જે છે એના જવાબ તમારે સ્વાધ્યાય કરી અને લખવાના છે. તો હવે લેક્ચર જે છે એમાં આપણે વ્યાકરણ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે ગુજરાતી વ્યાકરણ ધોરણ 9માં સ્વર અને વ્યંજન જે છે એની સમજૂતી મેળવવાની છે. તો આ સ્વર અને વ્યંજન શું છે એ તમે ધોરણ 8માં પણ શીખી ગયેલા છો. તો આ સ્વર અને વ્યંજનમાં શીખતા પહેલા આપણે એની વર્ણ વ્યવસ્થા જોવાની છે કે ગુજરાતી ભાષા જે છે એની વર્ણ વ્યવસ્થા કેવી છે. તો જો સ્વર અને વ્યંજનની આપણને ખબર પડે, ગુજરાતી વર્ણ વ્યવસ્થાની ખબર પડે, સ્વર અને વ્યંજન એટલે વર્ણ વ્યવસ્થા, તો જ આપણને આગળ પર ધ્વનિ શ્રેણી જે છે એ સારી રીતે સમજાઈ શકે. તો સર્વપ્રથમ આપણે તમારે વ્યાકરણની એક પૂરી 200 પેજની બુક લેવાની છે. બુક જે છે અને આ પહેલા પેજ ઉપર તમારું નામ લખવાનું છે, પછીના પેજ ઉપર તમારે અનુક્રમણિકા બનાવવાની છે. અનુક્રમણિકામાં તમારે પોઈન્ટ વાઇઝ જેવી રીતના તમને ગ્રામર લખાવે જાઓ એવી રીતના તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. પહેલો ટોપિક આપણો વર્ણ વ્યવસ્થાનો છે, સ્વર અને વ્યંજન. તો પહેલો ટોપિક ઉપર લખવાનું કે સ્વર અને વ્યંજન અથવા વર્ણ વ્યવસ્થા. બરાબર. અને પછીના પેજથી હું જે તમને બોર્ડ ઉપર ગ્રામર લખાવું એ ગ્રામર તમારે ગ્રામરની બુકમાં લખવાનું છે. આ તમારી ગ્રામરની પાકી બુક છે. જેટલું ગ્રામર હું તમને બોર્ડ ઉપર લખાવીશ એ બધું ગ્રામર તમારું IMP છે, અને આ 9માં પણ પૂછાય છે અને 10માં પણ આનું આ ગ્રામર આવશે. માત્ર એમાં વધારાના પોઈન્ટ જે છે, મુદ્દા જે છે એ જ ઉમેરાશે. એટલે આપણે ધ્યાનથી વ્યાકરણ જે છે એ સંપૂર્ણ રીતે સમજવાનું છે. બરાબર. તો આપણે વ્યાકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે વ્યાકરણનો પહેલો મુદ્દો છે વર્ણ વ્યવસ્થા. એટલે તમારે વ્યાકરણની 200 પેજની લેવાની છે. ઉપર તમારે પહેલા જ પેજ નામ, એના પછીના પેજ અનુક્રમણિકા, અને એના પછીના પેજથી હું તમને બોર્ડ ઉપર જે ગ્રામર લખાવું એ પોઈન્ટ વાઇઝ તમારે લખવાનું છે. જેવી રીતે બોર્ડ ઉપર લખાવું ને એવી જ રીતના લખવાનું છે. બરાબર. તો આપણે પહેલો ટોપિક છે વર્ણ વ્યવસ્થા. તો વર્ણ વ્યવસ્થા કોને કહેવાય? તો ભાષા વિજ્ઞાનીઓ જે છે એને સામાન્ય એવી વ્યાખ્યા આપેલી છે કે વર્ણ વ્યવસ્થા એટલે શું? તો કે કોઈ પણ માણસ એ પોતાના વિચાર જે છે એ રજૂ કરી શકે છે. બાકી કોઈ પણ એવું પ્રાણી નથી કે પોતાની વાત જે છે એ સામેવાળી વ્યક્તિને કહી શકે અને સામેવાળી વ્યક્તિ સમજી શકે. તો વર્ણ વ્યવસ્થા કોને કહી શકાય? કે જેમની પાસે સચોટ એવી ભાષા હોય. જેમ કે આપણા વિચાર જે છે એ સામેવાળી વ્યક્તિની સામે રજૂ કરવા માટે આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ એને વર્ણ વ્યવસ્થા કહેવાય. તો આ ભાષા જે છે એ રજૂ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કે યોગ્ય વાક્ય જે છે એનો ઉપયોગ કરીએ છીએ. યોગ્ય વાક્ય જે છે એની સરસ રીતે ગોઠવણ કરી અને આપણે રજૂઆત કરીએ તો આપણો વિચાર જે છે એ સામેવાળી વ્યક્તિને સમજાઈ શકે કે ભાઈ આ માણસ જે છે, આ વ્યક્તિ જે છે એ આપણને આ કહેવા માંગે છે. તો વાક્ય જે છે એ કેવું હોવું જોઈએ? તો કે યોગ્ય ગોઠવણવાળું. વાક્ય જે છે એ શેનું બનેલું છે? તો કે શબ્દોનું બનેલું છે.
શબ્દ જે છે એ શેના બનેલા છે? તો કે શબ્દ જે છે એ અક્ષરોના બનેલા છે. તો આ થઈ આપણી વર્ણ વ્યવસ્થા કે અક્ષરમાંથી શબ્દ, શબ્દમાંથી વાક્ય અને વાક્ય દ્વારા વ્યક્તિ પોતાના વિચારો સામેવાળી વ્યક્તિની સમક્ષ રજૂ કરી શકે છે. તો આ વાક્યો જે છે, શબ્દો જે છે અને અક્ષર જે છે એમાં કેટલા બધા સ્વર અને વ્યંજન રહેલા હોય છે એની આપણે સર્વપ્રથમ સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ આપણે પહેલા બોર્ડ ઉપર વ્યાખ્યા લખીએ છીએ. એ વ્યાખ્યા તમારે તમારી બુકમાં લખવાનું છે. જે પણ કંઈ તમને બોર્ડ ઉપર લખાવવું હોય તમારે તમારી બુકમાં લખવાનું છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ વર્ણ વ્યવસ્થા. બરાબર? તો એની મુખ્ય વ્યાખ્યા છે કે આપણા વિચારો સામેની વ્યક્તિ સમક્ષ રજૂ કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષા એટલે સરળ રીતે કહીએ તો વાક્ય. વાક્ય એ આપણા વિચાર રજૂ કરવા માટેનો એકમ છે. વાક્ય એ શબ્દનું બનેલું હોય છે. શબ્દો યાની કે શબ્દ જે છે એ વર્ણ અર્થાત અક્ષર. અક્ષરનું બીજું નામ શું? તો કે વર્ણ. અને વર્ણનું બીજું નામ શું? તો કે અક્ષર. અર્થાત વધુ સચોટ રીતે કહેવું હોય તો ધ્વનિ. બરોબર? વર્ણ અર્થમાં તો શું થાય? તો કે વધારે આપણે સચોટ રીતે કહેવું હોય તો એક પ્રકારનું ધ્વનિ ના બને છે. આમ ભાષા એ ધ્વનિઓની એક પ્રકારની વ્યવસ્થા છે. ધ્વનિઓમાં કેટલાક સ્વર અને વ્યંજન હોય છે. બરોબર? આ થઈ એની સામાન્ય વ્યાખ્યા. બરોબર? શું છે? તો કે વર્ણ વ્યવસ્થા કોને કહેવાય? તો કે આપણા વિચારો સામેવાળી વ્યક્તિની સમક્ષ રજૂ કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ એમ થાય કે આપણે કંઈક કહેવું છે તો આપણી અંદર રહેલો વિચાર જે છે એ સામેવાળી વ્યક્તિને આપણે કહીએ છીએ તો એના માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આપણે કંઈક કહેવું હોય એમની સામે એમનું મુખા ઉપર એવી તો ખબર પડે
કે દરેક માણસ જે છે એની પોતાની સ્વતંત્ર ભાષા હોય છે. તો સામેવાળી વ્યક્તિને સમજાય, ભલે આપણને 10 ભાષા આવડતી હોય, સામેવાળી વ્યક્તિને એક જ ભાષા આવડતી હોય, એને આવડતી હોય એ ભાષામાં આપણે રજૂઆત કરવી જોઈએ. તો એને ખબર પડે કે આ વ્યક્તિને આ કામ છે. બરાબર? તો એના માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ, બોલીએ છીએ. સૌપ્રથમ બોલી નહીં તો સામેવાળી વ્યક્તિને ખબર ન પડે ક્યારે કેવું છે. બરાબર? તો આ ભાષા એટલે સરળ રીતે કેવું હોય તો વાક્ય. આપણે કઈ કેવું છે કે સારી રીતે કહી શકીએ. આપણે કેવું હોય કે મને ભૂખ લાગી છે જમવા, તો એ યોગ્ય ગોઠવણવાળું વાક્ય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે આપણા મમ્મીને કહેતા હોય કે આપણી નાની બહેનને મોટી બહેનને કહેતા હોય કે ભાઈ મને ભૂખ લાગી છે જમવા આપો, તો એને ખબર પડે કે ઠીક આને ભૂખ લાગી છે જમવા માગે છે. પણ એના બદલે આપણે વાક્ય જે છે એમાં કોઈ ગોઠવણ ન હોય. આપણે કેવું હોય કે ભૂખ મને આપો લાગી જમવા, તો એ કેમ સમજશે કે આ શું કહેવા માંગે છે. એટલે વાક્ય જે છે એ યોગ્ય ગોઠવણવાળું હોવું જોઈએ, તો જ સામેવાળી વ્યક્તિ જે છે એ સમજી શકે. તો સરળ રીતે કેવું હોય તો વાક્ય, એ વાક્ય કેવું હોવું જોઈએ તો કે સામેવાળી વ્યક્તિ સમજે તેવું. તો વાક્ય એ આપણા વિચાર રજૂ કરવા માટેનું એક એકમ છે કે આપણે જે કહીએ છીએ યોગ્ય ગોઠવણ મુજબ કહેવામાં આવે, યોગ્ય વાક્ય દ્વારા કહેવામાં આવે, તો જ સામેવાળી વ્યક્તિને ખબર પડે. બરાબર? વાક્ય એ શબ્દનું બનેલું હોય છે. વિવિધ પ્રકારના શબ્દો ભેગા થાય ત્યારે એક વાક્ય બને છે. તો શબ્દ જે છે એ કેવી રીતે બને છે તો કે વર્ણ એટલે કે અક્ષર. બરોબર? વર્ણ વ્યવસ્થા આપણે કીધી કે અક્ષર વ્યવસ્થા કહેવાય. વર્ણ એટલે અક્ષર. તો આ અક્ષર જે છે એને આપણે વધારે સચોટ રીતે કહેવું હોય તો ધ્વનિ. બોલવાથી એક પ્રકારનો અવાજ જે છે એ મુખમાંથી નીકળે છે, એટલે એક પ્રકારનો ધ્વનિ. તો આ ધ્વનિના બનેલા હોય છે. આમ ભાષા એ ધ્વનિઓની એક પ્રકારની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેવી છે તો કે આ જે ધ્વનિ છે, જે અવાજ જે છે, એમાંથી કેટલાક સ્વર અને વ્યંજન હોય છે. તમે ધોરણ 8 માં સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય તમે શીખેલા છો. તો આ સ્વર અને વ્યંજન જે છે એ શું છે એની સમજૂતી હવે આપણે મેળવીશું. બરાબર? આ થઈ આપણા વર્ણ વ્યવસ્થાની વ્યાખ્યા. આટલું તમારે તમારી બુકમાં લખવાનું છે. હાંસિયા ઉપર લખવાનું વર્ણ વ્યવસ્થા, સ્વર, વ્યંજન, સમજૂતી. બરોબર? નીચેથી પેરેગ્રાફ પાડી અને આખી વ્યાખ્યા જે છે એ સર્વપ્રથમ લખવાની છે. આ ગ્રામરનો પહેલો મુદ્દો છે. સ્વર અને વ્યંજન ધ્વનિ શ્રેણી જે છે એ તો જ સમજમાં આવશે જો યોગ્ય રીતે વર્ણ વ્યવસ્થા તમે શીખશો તો. કે આપણને ખબર હોવી જોઈએ કે આમાં સ્વર ક્યાં છે અને વ્યંજન ક્યાં છે. તો સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવવા બાદ જ આપણે ધ્વનિ શ્રેણીની શરૂઆત કરીશું. બરાબર? એટલે આ થઈ આપણી વર્ણ વ્યવસ્થા. તો આટલું તમારે એક વ્યાખ્યા જે છે એને બુકમાં લખી લેવાની છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ સ્વર કોને કહેવાય. તો પહેલો મુદ્દો છે સ્વર. બરોબર? કોને કહેવાય તો કે સ્વરની વ્યાખ્યા છે કે જે અક્ષરોનું ઉચ્ચારણ બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારણની મદદ વિના સ્વતંત્ર રીતે થાય
તે અક્ષર સ્વર કહેવાય છે. બરોબર? સ્વર જે છે આપણને ખબર જ છે કે કેટલા સ્વર છે, કયા કયા સ્વર છે. તો આથી મુખ્ય વ્યાખ્યા કે સ્વર કોને કહેવાય? તો કે જે અક્ષરનું ઉચ્ચારણ બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારણની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષર એટલે સ્વર. બરોબર? કેટલા સ્વર છે? કે 12 છે. રૂ જે છે એના 13મા સ્વર તરીકે સમાવેશ કરેલો છે. બરોબર? આપણે સ્વર જોઈએ ક્યાં ક્યાં છે? તો કે અ, પછી આ, હસવઈ, દીર્ઘઈ, હસવઉ, દીર્ઘઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અ. બરોબર? કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ 12 પ્રકારના સ્વર જે છે એ મુખ્ય ગુજરાતી ભાષામાં રહેલા છે. ભાષા વૈજ્ઞાનિકો દ્વારા 13મો સ્વર જે છે એમાં આ રૂ જે છે એનો સમાવેશ કરેલો છે. પણ સાચી રીતે રૂ જે છે એનો ઉચ્ચારણ માં થઈ શકે. તો ખરી રીતે આપણે આ 12 એટલે કે આ એક ઉમેરેલો 13 સ્વર જે છે એ આપણી ગુજરાતી ભાષામાં રહેલા છે. તો આ છે આપણા સ્વર. ત્યારબાદ આપણે જોઈએ પણ શું કહે છે? તો કે આટલા 12 સ્વર છે પણ કેટલાનો મુખ્ય સ્વર તરીકે સમાવેશ કરેલો છે? તો નીચે જોઈએ પણ સ્વતંત્ર સ્વર તરીકે સાંભળીએ છીએ અને ઓળખીએ છીએ તો માત્ર ક્યાં ક્યાં? તો કે અ, આ, હસવઈ, દીર્ઘઉ, હસવઉ, એ, ઓ, ત્યારબાદ એ અને બરોબર? આ કેટલા? તો કે 8 સ્વર જે છે એનું વધારે પડતો ઉપયોગ જે છે એ આપણે કરીએ છીએ. કેમ કે આપણે સામાન્ય રીતે ઈ હોય, હસવઈ હોય તોય આપણે ઈ બોલતા હોય. દીર્ઘઈ હોય તો સાચી રીતે બોલાય શું? દીર્ઘઈ તો કે ઈ. પણ આપણે શું બોલીએ? તો કે ઈ. લખીએ પણ એમ જ છે કે ઘણા હસવઈ લખતા હોય, અગાઉથી ટેવ જ પડેલી હોય હસવઈ લખે તો હસવઈ, દીર્ઘઈ હોય ને હસવઈ લખતા. તો હસવવું હોય તો અહીંયા દીર્ઘઉ લખે, દીર્ઘઉ હોય અહીંયા હસવઉ લખે. એટલે સામાન્ય રીતે આ 8 પ્રકારના સ્વર જે છે એનો સમાવેશ કરેલો છે. સાચી રીતે 12 છે પણ મુખ્ય માણસો જે છે વ્યક્તિ પોતાની ભાષાની અંદર આટલા સ્વર જે છે એનો ઉપયોગ કરે છે. તો આટલું આપણે જે છે એ આપણી બુકમાં તમારે જેટલું બોર્ડ ઉપર લખાવવું હોય તમારે લખી જવાનું છે. શું કહે છે? કે જે અક્ષરોનું ઉચ્ચારણ બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારણની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષરને સ્વર કહેવાય છે. આ 12 એટલે કે 13 પ્રકારના સ્વર જે છે ક્યાં ક્યાં છે? તો કે અ, આ, હસવઈ, દીર્ઘઈ, ઉ, હસવઉ, દીર્ઘઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. અને છેલ્લે 13મો રૂ. આટલા પ્રકારના સ્વર જે છે ગુજરાતી ભાષામાં રહેલા છે. એ સિવાયના સ્વર જે છે
એ ગુજરાતી ભાષામાં આપણે માત્ર કેટલા સ્વરનો ઉપયોગ કરીએ છીએ તો કે પણ સ્વતંત્ર સ્વર તરીકે આપણે સાંભળીએ છીએ અને ઓળખીએ છીએ તો માત્ર કેટલા તો કે અ આ હસવઈ દીર્ઘ હસવવું એ ઓ અને આ પણ એ અને ઓ છે આપણે કેમ કરતા હોય ઓફિસ એલિફન્ટ તો એમાં આ અર્ધચંદ્રાકાર જે છે એ અને ઓ નો ઉપયોગ થાય છે તો આ થઈ આપણા સ્વરની સમજૂતી બરોબર તો હવે આપણે કેટલા સ્વર જે છે એ સજાતીય સ્વર અને વિજાતીય સ્વર જે છે એમાં સમાવેશ કરેલો છે બરોબર તો આ જે બોર્ડ ઉપર લખેલું છે એ દરેક બાબત તમારે તમારી બુકમાં લખી જવાની છે તો આ થઈ આપણા સ્વરની સમજૂતી હવે આપણે જોઈએ કે સજાતીય સ્વર અને વિજાતીય સ્વર જે છે એ કોને કહેવાય સર્વપ્રથમ આપણે જોઈએ સજાતીય સ્વર બરોબર કોને કહેવાય તો કે અ જે છે અ અને આ એ બંને કેવા છે તો કે એકબીજાને સજાતીય ત્યારબાદ હસ્વઈ અને દીર્ઘઈ એ બંને કેવા છે તો કે એકબીજાના સજાતીય ત્યારબાદ છે હસ્વઉ અને દીર્ઘઉ એ બંને કેવા છે તો કે એકબીજાના સજાતીય આ સ્વર જે છે એ કેવા થયા તો કે સજાતીય સ્વર બરોબર આ સજાતીય સ્વર છે જેમાં અ અને આ ઈ અને ઈ ઉ અને ઉ તો આ થયા આપણા સજાતીય સ્વર ત્યારબાદ જોઈએ વિજાતીય સ્વર વિજાતીય સ્વર બરોબર વિજાતીય સ્વર કોને કહેવાય તો કે અ આ ના વિજાતીય સ્વર હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ ને દીર્ઘઉ કે અ અને આ જે છે એના વિજાતીય સ્વર ક્યાં ક્યાં તો કે હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ અને દીર્ઘઉ બરાબર હવે જોઈએ હસ્વઈ અને દીર્ઘઈ ના વિજાતીય સ્વર અ આ હસ્વઉ અને દીર્ઘઉ આ થયેલા વિજાતીય કે હસ્વઈ અને દીર્ઘઈના વિજાતીય સ્વર ક્યાં ક્યાં તો કે અ આ હસ્વઉ અને દીર્ઘઉ ત્યારબાદ જોઈએ કે હસ્વઉ અને દીર્ઘઉ ના વિજાતીય સ્વર અ આ હસ્વઈ અને દીર્ઘઉ બરોબર કે છેલ્લે ઉ અને ઉના વિજાતીય સ્વર અ આ હસ્વઈ અને દીર્ઘઈ તો આ છે આપણા સજાતીય સ્વર અને આ છે વિજાતીય સ્વર કે આવી રીતના સજાતીય અને વિજાતીય સ્વર જે છે એની ગોઠવણ કરેલી છે બરોબર તો હવે આપણે મેળવી સ્વર જે છે એની સમજૂતી ત્યારબાદ આપણે હવે વ્યંજન જે છે એ કોને કહેવાય એની સમજૂતી મેળવવાની છે તો સજાતીય સ્વર અને વિજાતીય સ્વર જે છે એ પણ તમારે તમારી બુક જે છે એમાં લખી જવાનું છે વ્યંજન કોને કહેવાય તો કે સમગ્ર કપ્પો જે છે એ આપણા વ્યંજન છે કપ્પો જે છે એ કેવો છે તો કે એકલો અક્ષર હોય ને થોડો સ્વર જે છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા હતા જ્યારે વ્યંજન જે છે એ સ્વરની સાથે જોડાયેલા છે તો સૌથી પહેલા આપણે વ્યંજન જે છે એની વ્યાખ્યા મેળવશું કે જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વર
મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. વ્યંજન કહે છે. બરાબર. સ્વર જે છે એમાં જોયું આપણે કે સ્વર હંમેશા સ્વતંત્ર અર્થ ધરાવે છે, જ્યારે વ્યંજન જે છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા નથી, પણ શું કરે છે તો કે વ્યંજનની સાથે હંમેશા એના ઉચ્ચારણમાં, એના ધ્વનિમાં હંમેશા સાથે સ્વર રહેલો હોય છે. કેવી રીતે તો કે આખો કપ્પો જે છે એ આપણે લખવાનો છે. કે એકલો અક્ષર તમે લખો ને એટલે અક્ષર થોડો થઈ જાય. એનો મતલબ એમ કે આ અક્ષર જે છે અડધો છે. કેમ કે ક બોલવામાં આવે તો કની પાછળ ક જોડાયેલો છે, ક સ્વર જે છે એ રહેલો છે. ખ બોલો તો ખની પાછળ પણ શું રહેલું છે તો કે સ્વર અ રહેલો છે. તો આખો કપ્પો જે છે એ વ્યંજન છે. લખો. હંમેશા એની સાથે સ્વર મળેલો છે, પણ એનો સ્વર જે છે એ તમે જ્યારે એને યોગ્ય રીતે લખવામાં ન આવે તો એ શબ્દ હંમેશા ખોડો થયો કહેવાય. આ કો જે છે એની જગ્યાએ તમે લખો કે કા, તો કા ને ખોડો ન લખી શકાય. શું કામ? કે એની સાથે આ ઉચ્ચારણ જે છે એ રહેલું છે. તો આથી આપણે વ્યંજનની સમજૂતી એ કોને કહેવાય કે જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે. બરોબર. આટલું લખ્યા બાદ શું કરવાનું છે તો કે હવે પછી જે છે એ વર્ગીય વ્યંજન, કે આ વ્યંજન આપેલા છે એના વર્ગો પાડેલા છે. તો તમામ પ્રકારના વર્ગો જે છે એની સમજૂતી આપણે હવે પછીનો લેક્ચર લેશું ત્યારે તમે એની સમજૂતી મેળવશો. પણ એની પહેલા મેં જેમનું તમને બોર્ડ ઉપર લખાવ્યું એ હજી પણ એકવાર કહું છું કે તમારે 200 પેજની બુક લેવાની છે. પહેલા પેજ ઉપર નામ લખવાનું છે, ત્યારબાદ બીજા પેજ ઉપર અનુક્રમણિકા અને ત્રીજા પેજ ઉપર તમારે વર્ણ વ્યવસ્થા જે છે એની સમજૂતી મેળવવાની છે. તો આપણે જે પણ કંઈ સમજૂતી મેળવી જેવી રીતના પોઈન્ટ હોય છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા કોને કહેવાય, ઉપર લખેલું છે કે વર્ણ વ્યવસ્થા સ્વર અને વ્યંજનની સમજૂતી. કે વર્ણ વ્યવસ્થા જ્યાં સુધી સમજવામાં ન આવે ત્યાં સુધી તમને ધ્વનિ શ્રેણી આવડી શકે નહીં. કેમ કે વર્ણ વ્યવસ્થા એટલે એક પ્રકારની અક્ષર જે છે એની સમજૂતી થઈ કે અક્ષર જે છે એ કોની સાથે કેવી રીતે અક્ષર જે છે જોડેલા છે. કેમ કે 8મામાં તમે બધું આ શીખેલા છો. ધ્વનિ શ્રેણી જે છે એને શીખતા પહેલા આપણે સ્વર અને વ્યંજનની જે પણ કાંઈ માહિતી મેળવી એ માહિતીમાં તમારે સ્વર અને વ્યંજન જે છે એની પૂરેપૂરી સમજૂતી મેળવવાની છે અને યાદ રાખવાના છે કે ભાઈ કેટલા સ્વર છે, કોને સ્વર કહેવાય, ક્યાં ક્યાં વ્યંજનો છે, સજાતીય સ્વર કેટલા, વિજાતીય સ્વર કેટલા. તો જેટલું મેં બોર્ડ ઉપર લખાયું છે એ તમારે પહેલા પેજ ઉપર, એટલે કે પહેલું પેજમાં ચોપડામાં તમે મારું નામ, બીજામાં અનુક્રમણિકા અને ત્રીજું પેજ જે છે એમાં તમારે ઉપર પોઈન્ટ લખવાનું કે વર્ણ વ્યવસ્થા, અને નીચેથી તમારે આખી વર્ણ વ્યવસ્થા જે છે એની શરૂઆત કરી અને જેવી રીતના આપણે પોઈન્ટે પોઈન્ટ લખાયેલ છે એ તમારે લખવાનું છે. હવે પછીનું લેક્ચર જે છે એમાં આપણે આ વ્યંજન આપેલા છે એના વર્ગો પાડવાના છે કે ભાઈ વ્યંજન જે છે એનું આપણે ઉચ્ચારણ કેવી રીતના કરીએ છીએ. તો કે કંઠમાંથી બોલવામાં આવતા અક્ષરો, પછી જીભ વડે તાળવેથી બોલવામાં આવતા અક્ષરો, વિવિધ પ્રકારના ઉચ્ચારણ દ્વારા આપણે એની સમજૂતી જે છે
હવે પછીના લેક્ચરમાં મેળવીશું. બરોબર? એટલે કે આ લેક્ચર દ્વારા કદાચ તમને હોમવર્ક જે છે એ આપવામાં આવશે નહીં, પણ આ વર્ગીય વ્યંજન જે છે એ પૂરા થાય એટલે કે ધ્વનિ શ્રેણી જે છે એની શરૂઆત કરતા પહેલા આપણે સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવી છે, તો એનું આપણે હોમવર્ક ત્યાર પછી કરવાનું રહેશે. એટલે આ લેક્ચર દ્વારા તમને કોઈ પણ જાતનું હોમવર્ક આપવામાં આવશે નહીં, કેમ કે આપણે માત્ર સ્વર અને વ્યંજન શું છે એની જ માહિતી મેળવેલી છે.